ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે પ્રાઇમરી હેલ્થ કેર સબ્જેક્ટમાં આપણે આજે કુટુંબ કલ્યાણ જે છે ફેમિલી વેલફેર એના વિશે જોઈશું. સૌપ્રથમ તો ફેમિલી વેલફેર એટલે કે કુટુંબ કલ્યાણ માટે જે આપણે યોજનાઓ પાસ કરવામાં આવે એના વિશે વધુ માહિતી મેળવીશું. જો કુટુંબ કલ્યાણમાં આપણે ફેમિલી વેલફેર એ એક સરકારી અને સામાજિક પ્રોગ્રામ છે જેનો મુખ્ય ઉદ્દેશ જનસંખ્યા નિયંત્રણ, માતા શિશુનું આરોગ્ય સુધારણા, ગર્ભાવસ્થાથી લઈને બાળકનો જ્યાં સુધી જન્મ થાય ત્યાં સુધીનું આપણે સંભાળ હોય છે એમાં, અને કુટુંબની કલ્યાણકારી સ્થિતિ સુધારવી. પછી આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા ખાસ કરીને જન્મદર ઘટાડવા અને માતૃત્વ સંભાળવા માટે ચલાવવામાં આવે છે. હવે કુટુંબ કલ્યાણનો મુખ્ય ઉદ્દેશ સશક્તિકરણ, આરોગ્ય, શિક્ષણ, આર્થિક સુખાકારી અને સામાજિક રીતે પોષણાત્મક અને સરળ જીવન માટે અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવાનું છે. બધી રીતે પોષણાત્મક પૂરું પડવા જોઈએ એક સુખી કુટુંબને, નાનું કુટુંબને. હવે આર્થિક સુખાકારી પણ હોવું જોઈએ, બરોબર. એના માટેની આપણે આ સ્કીમો બહાર પાડવામાં આવે છે સરકાર થ્રુ. આપણે સૌ પ્રથમ આપણે કુટુંબ કલ્યાણનો ઉદ્દેશ જોઈએ. ઓબ્જેક્ટિવ્સ ઓફ ફેમિલી વેલફેર. જો જનસંખ્યા વૃદ્ધિ નિયંત્રણ માટે સૌપ્રથમ તો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. જે માતા અને બાળકનું આરોગ્ય સુરક્ષા છે, પછી ગર્ભધારણથી લઈને શિશુના આરોગ્ય માટે જે પણ પ્રોસેસ કરવામાં આવે, જે પણ સ્કીમો બહાર પાડવામાં આવેલી છે એ ખાસ કરીને આ માતા અને બાળકના આરોગ્ય માટે છે. હવે લિંગ સમતોલનમાં જેન્ડર બેલેન્સિંગ જે છે અને મહિલાઓ માટે અધિકારો, સશક્તિકરણ, પછી પ્રાથમિક આરોગ્ય સેવાઓ જેમાં ગર્ભધારણ, સુરક્ષિત પ્રસૂતિ, આંગણવાડીઓમાં નોંધણી પણ કરાય છે, પ્રતિરોધક ઉપાય છે, કન્ટ્રાસેપ્ટિવ મેથડ છે જેમાં કન્ટ્રીબ્યુશન કરવામાં આવે છે પર પીએચસી પર. જનજાગૃતિ એમાં વધારે થાય છે. લોહીની ઉણપ અને પોષણ સુધારણામાં આપણે માતા અને બાળકો માટે ખાસ કરીને આ સ્કીમ બહાર પાડવામાં આવી છે. હવે કુટુંબ કલ્યાણ કાર્યક્રમમાં ફેમિલી વેલફેર પ્રોગ્રામ્સ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં આપણે રાષ્ટ્રીય કુટુંબ કલ્યાણ કાર્યક્રમ 1952માં શરૂ થયું હતું. આપણે વિશ્વનું સૌથી પ્રથમ કુટુંબ નિયોજન કાર્યક્રમ 1952માં થયો હતો. તેમાં મુખ્ય તત્વો જોઈએ તો જનસંખ્યા નિયંત્રણ કરવાનું હતું. જે જનસંખ્યા છે એને બેલેન્સિંગ કરવાનું, આરોગ્ય સંભાળવાનું છે, હેલ્થ સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે, પછી ગર્ભ નિરોધક પ્રસાર, માતૃત્વ આરોગ્ય, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું વિસ્તરણ કરે છે, બરોબર. હવે જનની સુરક્ષા યોજનામાં આપણે આ એક પ્રકારની યોજના છે જે આપણે ગરીબ ગર્ભવતી સ્ત્રીઓને મફત પ્રસૂતિ સુવિધાઓ, રોકડ સહાય કે અમુક રોકડ સહાય આપવામાં આવે છે. થોડા પૈસા એમને બેંક થ્રુ ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે એમને ગર્ભાવસ્થા દરમિયાન મફતમાં પ્રસૂતિ કરવામાં આવે છે. એ બધી સુવિધાઓ આપણે જનની સુરક્ષા યોજનામાં આપવામાં આવે છે. હવે પશ્ચિમ રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં જોઈએ તો પશ્ચિમ રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે નેશનલ હેલ્થ મિશન, જે આરોગ્ય સેવાઓ સુલભ કરવા માટે NRHM એન્ડ NUHM એટલે કે ગામડા અને શહેરી વિસ્તારો માટે કરવામાં આવેલી છે આ સ્કીમ. બીજું છે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના, PMMYVY, બરોબર. જે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના જે છે એ આપણે ગર્ભવતી મહિલાઓ માટે નાણાકીય સહાય છે અને પોષણ માટેની સહાયતા પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. રાજીવ ગાંધી પૃથક માતૃત્વ લાભ યોજનામાં આપણે રાજીવ ગાંધી દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી હતી. હવે કામકાજી ગર્ભવતી મહિલાઓ માટે આરોગ્યલક્ષી સહાય જે આંગણવાડી થ્રુ કે આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર પ્રોવાઈડ કરવામાં આવે છે. રેગ્યુલરી એમનું ચેકઅપ કરવામાં આવે છે, બરોબર. હવે કુટુંબ નિયોજન પદ્ધતિઓનું વિતરણમાં આપણે જોઈએ પ્રમોશન ઓફ કોન્ટ્રાસેપ્ટિવ્સ. જે કુટુંબ નિયોજન પદ્ધતિઓનું વિસ્તરણ આપણે પ્રમોશન ઓફ કોન્ટ્રાસેપ્ટિવ જે છે પિલ્સનું વિસ્તરણ કરીશું. પછી મફત ગર્ભ નિરોધક વસ્તુઓ જેવી કે કોન્ડમ્સ છે, ગોળીઓ છે, કપાસી છે, લૂપ છે, સ્ટરીલાઇઝેશન વગેરેનું આપણે વિસ્તરણ ગામડામાં કે શહેરી વિસ્તારમાં કરવામાં આવે છે જેથી બર્થ કંટ્રોલ થઈ શકે. હવે કુટુંબ નિયોજન પદ્ધતિઓ જોઈએ તો સ્થાયી પદ્ધતિ, પરમનન્ટ પદ્ધતિ અને ટેમ્પરરી પદ્ધતિ બે પ્રકારની આવે છે. એમાં જે પરમનન્ટ પદ્ધતિ જે છે એમાં પુરુષ માટે વાસેક્ટોમી અને મહિલાઓ માટે ટ્યુબેક્ટોમી હોય છે. જેમ પુરુષોમાં નસબંધી અને
મહિલાઓમાં નસબંધીના બંને આપણે પુરુષોમાં મહિલામાં કરી શકાય છે, બરોબર, જેથી આપણે સ્ટરીલાઇઝેશન રોકી શકાય છે. ખાસ કરીને મહિલાઓમાં જે ટ્યુબેક્ટોમી છે, ટ્યુબલ લિગેલેશન, એ ખાસ કરીને કરવામાં આવે છે. હવે અસ્થાયી પદ્ધતિઓમાં જોઈએ ટેમ્પરરી મેથડ્સમાં સૌપ્રથમ બેરિયર મેથડ્સમાં કોન્ડમ જે છે, પછી ડાયાફ્રામ છે. કોન્ડમ મેલ્સ માટે હોય છે, જ્યારે ડાયાફ્રામ ગર્લ્સ માટે હોય છે. હોર્મોનલ મેથડ્સમાં ગર્ભ નિરોધક ગોળીઓ જે છે, માલા એન માલા ડી વગેરે પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે આઈયુડી ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, કોપર ટી છે, હોર્મોનલ આઈયુડી છે, એવા ઇન્સર્ટ કરવામાં આવે છે. ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ્સમાં ડેપો-પ્રોવેરા ઇન્જેક્શન જે છે, 3 મંથનું ઇન્જેક્શન હોય છે. 3 મંથ દરમિયાન આપણે કોન્ટ્રાસેપ્ટિવની અસર રહે છે, તેથી એને વારે ઘડીએ દવા લેવી પડતી નથી. ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સમાં મોર્નિંગ આફ્ટર પિલ્સમાં 72 અવર્સની પિલ્સ પણ આવે છે, અનવોન્ટેડ પ્રેગ્નન્સી રોકવા માટે. એવી બધી પિલ્સ કે આવી યોજનાઓ દ્વારા આપણે બર્થ કંટ્રોલ માટે કોન્ટ્રાસેપ્ટિવ વિસ્તરણ કરે છે સરકાર. હવે કુટુંબ કલ્યાણમાં આપણે જોઈએ તો એનું રોલ શું છે, જે જન્મદર જે છે, બર્થ રેટ, એને ઓછું કરવા અને ગર્ભધારણ રોકવા માટે. અત્યારે આપણું પોપ્યુલેશન સૌથી હાઈ છે ભારતમાં. હવે પોપ્યુલેશન રોકવા માટે ખાસ કરીને આ યોજના બહાર પાડવામાં આવી હતી 1952માં. હવે સ્ત્રીઓની આરોગ્ય અને સશક્તિકરણ એમ્પાવરમેન્ટ માટે અત્યારે બલાત્કારના, રેપના કિસ્સાઓ વધારે ચાલે છે, બરોબર, તો એના આપણે વુમન એમ્પાવરમેન્ટ વધારવા માટે પણ આ સ્કીમ કાઢવામાં આવી છે. શિશુ મૃત્યુ દર, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઘટાડવા માટે. શિશુનું વધારે પડતા ડેથ થઈ રહ્યા છે, કોઈ કુપોષણ હોય, કોઈ ખામી હોય કુપોષણના લીધે, બરોબર. હવે જન્મ નિયંત્રણ માટે ગર્ભ નિરોધક વિકલ્પો પ્રોત્સાહન છે. ગર્ભ નિરોધક વિકલ્પો ઘણા બધા છે, પિલ્સ છે, ઇન્જેક્શન્સ છે, કોન્ટ્રાસેપ્ટિવ્સ છે, બરોબર. આવા બધા અલગ અલગ વિકલ્પો દ્વારા એમને આપણે વિસ્તરણ કરી શકીએ છીએ. સામાજિક અને આર્થિક વિકાસ માટે કુટુંબની સંખ્યા નક્કી કરવા માટે પ્રેરણા આપવાની છે. હવે કુટુંબ કલ્યાણની બાબતે સરકારી પ્રોત્સાહનમાં જોઈએ તો પ્રધાનમંત્રી વંદના યોજના દ્વારા આપણે જે ફ્રી કોન્ડમ્સ છે, ગર્ભ નિરોધક ગોળીઓ છે, સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોય છે. આરોગ્ય કાર્યકરો જેવા કે આશા છે, એને કરેલું હોય, એના દ્વારા માહિતી પ્રસરણ, એએનએમની જે નર્સો હોય છે, જે આશા હોય છે, એના દ્વારા આપણે માહિતીનું પ્રસરણ કરીએ છીએ ગામડે ગામડે. અમુકને ખ્યાલ નથી હોતો, બરોબર. હોસ્પિટલમાં મફત સ્ટરીલાઇઝેશન શસ્ત્રક્રિયા સુવિધા હોય છે. પ્રસૂતિ માટે મફત તબીબી સહાય છે, જનની સુરક્ષા યોજના જેને કહેવાય. પોષણ અને આરોગ્ય માટે સહાયતા છે, પીએમએમવાય, પ્રધાનમંત્રી વંદના યોજના, બરોબર. આવી બધી યોજના બહાર પાડવામાં આવી છે. હવે કુટુંબ કલ્યાણના ફાયદા જોઈએ તો સૌપ્રથમ તો સ્વસ્થ માતા અને બાળક. સ્વસ્થ માતા અને બાળક માટે માતૃત્વ સંભાળ સુધારે છે. એમાં આર્થિક સમતોલનમાં આપણે ઓછું સંતાન સંખ્યા એટલે કે વધુ સારું ભવિષ્ય. જેટલા ઓછા સંતાન હશે, જેટલું નાનું કુટુંબ, એટલું વધારે ભવિષ્યમાં સારું રહેશે એમના માટે. જે લિંગ સમતોલન છે, જેન્ડર ઇક્વાલિટી, સ્ત્રીને પુરુષને સમાન આપણે અધિકારો આપવાના છે, એના માટેનું પણ કામ કરે છે. સામાજિક વિકાસ અને શિક્ષણમાં આપણે વધુ શૈક્ષણિક તકો છે એ વધારવાનું, વિકસાવવાનું કામ કરી રહ્યું છે. સ્વસ્થ જીવન શૈલીમાં આપણે માતા પિતા અને એમની તંદુરસ્તી જાળવવા માટે, કુટુંબની તંદુરસ્તી જાળવવા માટે પણ આ કુટુંબ કલ્યાણ યોજનાના ફાયદા ખાસ કરીને જોવા મળે છે. હવે કન્ક્લુઝનમાં જોઈએ તો સંતુલિત પરિવાર જે છે, જે સુખી જીવન, નાનું કુટુંબ ને સુખી કુટુંબ. કુટુંબ કલ્યાણ માત્ર જનસંખ્યા નિયંત્રણ માટે જ નથી, પણ સમાજના આરોગ્ય અને વિકાસ માટે આવશ્યક છે. હવે ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને આરોગ્ય કાર્યક્રમો દ્વારા લોકો સુધી આરોગ્ય સેવાઓ અને ગર્ભ નિરોધક આપણે ઉકેલ પહોંચાડવામાં આવે છે. હવે આ તમામ પગલા મહિલાઓના સશક્તિકરણ, માતૃત્વ, આરોગ્ય અને દેશના સમૃદ્ધ ભવિષ્ય માટે પણ ઉપયોગી છે. આ બધા મુદ્દાઓ આપણને ઇન ફ્યુચર કામમાં આવે એવા છે. જે પ્રધાનમંત્રી ગરીબી યોજના જે છે, એ પ્રધાનમંત્રી ગરીબી યોજના, આપણે આ યોજના દ્વારા ગરીબ પરિવારોને નાણાકીય સહાય છે,
મેડિકલ સહાય છે, ખોરાકની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં ગરીબો માટે અનાજ અને સહાય અપાય છે. બરાબર. હવે પ્રધાનમંત્રી લઘુ ઉદ્યોગ યોજનામાં જોઈએ તો પ્રધાનમંત્રી લઘુ ઉદ્યોગ યોજના આપણે એટલે એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ જેને આપણે કહી શકીએ. આ યોજનામાં ઉદ્દેશ આપણે પુરુષ અને મહિલાઓ માટે નાની અને મધ્યમ શ્રેણીનો ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. બરાબર. જે આને લઈને આપણે ભારત સરકાર, રાજ્ય સરકારો પ્રત્યેક રાજ્યોમાં શ્રેષ્ઠ કલ્યાણકારી પ્રોગ્રામો ચલાવતી હોય છે. આ યોજનાઓનો ઉદ્દેશ સમાજમાં આપણે દરેક વર્ગ માટે કલ્યાણ અને આરોગ્યમાં સુધારો લાવવાનો હોય છે. થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ.